આગળના પાર્ટમાં આપણે વાત કરી કે ઇમરજન્સી ફંડ કેમ હોવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે ઇમરજન્સી ફંડ કેટલું હોવું જોઈએ અને ક્યાં પાર્ક કે ડેવલપ કરવું જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કેટલું હોવું જોઈએ. તો દરેક વ્યક્તિની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. ડિપેન્ડ્સ ઓન ધેર કેશ ફ્લો, લાયબિલિટી એન્ડ લાઇફસ્ટાઇલ. પહેલા આપણે વાત કરીએ લાઇફસ્ટાઇલ અને લાયબિલિટીઝ પ્રમાણે કેટલું હોવું જોઈએ. તમારા એક્સપેન્સ, તમારા ઈએમઆઈ બર્ડન્સ અને ડિપેન્ડન્ટ ફેમિલી મેમ્બર્સની લાયબિલિટીઝ પ્રમાણે એક વર્ષમાં મેક્સિમમ તમારે કેટલી ઇમરજન્સી આવી શકે એમ છે એ કેલ્ક્યુલેટ કરીને એના પ્રમાણમાં તમારે ઇમરજન્સી ફંડ ડેવલપ કરવું જોઈએ. બીજા કેસમાં આપણે વાત કરીએ કેશ ફ્લોસ પ્રમાણે. તો સિમ્પલ ટર્મ્સમાં જો તમારી ઇન્કમ જોબ ઓરિએન્ટેડ, સ્ટેબલ એન્ડ સ્ટેડી હોય તો 6 મહિનાના કેશ ફ્લો પ્રમાણે, અથવા તો જો તમારી ઇન્કમ કોઈ ફ્રીલેન્સર કે બિઝનેસ ઓનરની જેમ વોલેટાઇલ અને ઇરેગ્યુલર હોય તો 1 વર્ષના કેશ ફ્લો પ્રમાણે. એ રીતે તમારે તમારું ઇમરજન્સી ફંડ ડિફાઇન કરવું જોઈએ અને તૈયાર કરવું જોઈએ. હવે વાત કરીએ આપણે ઇમરજન્સી ફંડ પાર્ક ક્યાં કરવું જોઈએ અથવા તો ડેવલપ ક્યાં કરવું જોઈએ. તો ઇમરજન્સી ફંડને સેવિંગ એકાઉન્ટ્સ કે એફડીઝમાં રાખવાને બદલે આર્બિટ્રાજ ફંડમાં જો રાખીએ તો એક બેસ્ટ ઓપ્શન બની શકે એમ છે, જ્યાંથી તમને 6 થી 7.5% જેટલું લિનિયર એક્સપેક્ટેડ રિટર્ન પણ મળી શકે છે અને લિક્વિડિટી તેમજ ઇક્વિટી ટેક્સેશનનો બેનિફિટ પણ મળી શકે એમ છે. તો શું તમારી પાસે પૂરતા પ્રમાણમાં ઇમરજન્સી ફંડ રેડી છે? જો નથી તો ક્યારથી સ્ટાર્ટ કરી રહ્યા છો? અને આવા જ ઇન્ટરેસ્ટિંગ ફાઇનાન્શિયલ પ્લાનિંગના ટોપિક્સ ડિસ્કસ કરવા માટે કે તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની સ્ટાર્ટ કે અપગ્રેડ કરવા માટે લેટ્સ કનેક્ટ.